गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। कामैस्तैस्तैर्हृतज्ञानाः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया આ શ્લોકમાં જે ઉપરના સ્તરની વાત કરી કે કેટલાક ખૂબ આગળ પહોંચેલા વિકાસ ક્રમમાં એવા જીવો હોય છે કે જેના મતે વાસુદેવ સર્વમ એટલે કે ઈશ્વર સર્વસ્વ બની જાય છે. પણ બીજા બધા લોકો જે ઈશ્વરને ફોલો કરે છે, અનુસરે છે, એ કેવા પ્રકારે ફોલો કરે છે? એને ખબર પડી ગયા છે ઈશ્વર એટલે એ માને છે, એને જાણી લીધું છે એટલે એ ફોલો કરે છે? તો કે ના, એનું માનસ અહીંયા વર્ણવે છે કે કામૈહિ એટલે કે કામનાથી. એક કામના થાય છે ત્યારે એને કામના બહુ મહત્વની થઈ જાય છે. જ્ઞાન, તત્વ આ બધું ગૌણ થઈ જાય છે. આપણે પણ જોયું હોય કે કોઈ એક પ્રકારની આપણી અત્યંત ઈચ્છા થાય, એક્સ્ટ્રીમ, એટલે એ ઈચ્છા આપણા ઉપર પૂરો કબજો લઈ લે, એ પછી બીજું કાંઈ ન દેખાય. અથવા આપણી દરેક પ્રવૃત્તિ એ જ કામના પ્રેરિત કરે. તો એક એવી કામના છે, એ શું કરે છે કામનાથી? તો કે હૃત જ્ઞાન. કામૈહિ એટલે કે અલગ અલગ પ્રકારની કામનાઓથી હૃત જ્ઞાન એટલે કે જ્ઞાન ઢકાઈ જાય છે, ગૌણ થઈ જાય છે. હંમેશા વ્યક્તિની પાસે એક એવી ક્ષમતા છે, એક યોગ્યતા છે કે એને પરમ તત્વને પામવું છે, એને જાણી લેવું છે, એને સમજી લેવું છે. એની હરેક ક્યાંક ને ક્યાંક એને એવી જિજ્ઞાસા પ્રગટે છે. ક્યારેક ને ક્યારેક એને જીવનમાં એવું થાય છે કે હું પરમ તત્વને જાણું, હું એને ઓળખું, એ ક્યાં હશે, કોણ હશે, એવા પ્રશ્નો એને થાય છે. જગતમાં જ્યારે એ અઘટિત ઘટના જોવે છે ત્યારે આ પ્રશ્નોને વાચા મળે છે, ત્યારે આ પ્રશ્નોનું ઉદ્ભવ સ્થાન વધારે સ્પષ્ટ બને છે કે આવું કેમ થાય. કંઈ એ આશ્ચર્યકારક ઘટના જોવે છે ત્યારે પણ એ ઈશ્વરને યાદ કરે છે. તો આવા અનેક 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 પ્રશ્નો એના મનમાં છે. પોતાના જીવનમાં જ્યારે ઘણી ઘટનાઓ જોવે અને એના તર્કથી એનો જવાબ ન આવે, એનો તર્ક જ્યાં પહોંચે નહીં એવી ઘટનાઓ એના જીવનમાં હોય. એ વિજ્ઞાન ભણતો હોય, એ તર્કની વાત કરતો હોય, એ તર્કને માનતો હોય, પરંતુ કેટલીક ઘટના એવી બને કે જે તર્કાતીત હોય, જ્યાં તર્ક આપણો પહોંચે નહીં. ત્યારે એને માનવું પડે કે તર્કાતીત કોઈક વિશ્વ છે, તર્કાતીત કોઈ જગત છે અને તર્કાતીત કોઈકનું અસ્તિત્વ છે. ત્યારે આવું ક્યારેક ક્યારેક થાય, પણ એ ક્યારેક ક્યારેક થાય એ પાછું એ ભૂલી જાય. કેમ કે કામના પ્રબળ છે, એની ઈચ્છાઓ પ્રબળ છે, એને પોતાને જાણવા કરતા બીજું ઘણું બધું કરવાની પ્રબળ મહેચ્છા છે. પોતાના ઉપર ઉપકાર કે દયા કરવા કરતા એને મોટું થવાની અપેક્ષા ઘણી બધી છે. એ કારણે એ જ્ઞાનથી દૂર થતું જાય. કેમ કે હંમેશા જ્યારે જ્યારે એ જ્ઞાનની સમીપ આવે ત્યારે એને નાનું થવું પડે, ત્યારે એને અહંકાર બાજુમાં રાખવો પડે. અને સમાજની દરેક પ્રક્રિયા, સમાજના દરેક રીત રિવાજ, આપણું શિક્ષણ કે બધું જ એની અહંકારની આસપાસ ગોઠવાયેલું છે. એ એવું જ એને કહે છે કે તું કંઈક કરતો જ તું મોટો છે, તું કોકની કમ્પેરમાં કોક નાનો છે તો જ તું મોટો છે.
તું કંઈક કરી શકે છે એવું કે જે બીજા નથી કરી શકતા, તો જ તું કંઈક અવલ છો ને તો જ તું કંઈક અલગ છો. એટલે હંમેશા એવું મથે છે કે કોઈએ ન કર્યું હોય એવું, એ ચાહે પોઝિટિવ કરે ચાહે નેગેટિવ. એ અહંકારની આસપાસ એનું જીવન છે. એટલે કામથી શું થાય છે તો કે આ એક જ્ઞાન જે અસ્તિત્વની જિજ્ઞાસા રૂપ એને છે એ ઢકાતું જાય છે. અને એનાથી એને શું થાય છે તો કે પ્રપદ્યંતે અન્ય દેવતા, એટલે કામના પૂરી કોણ કરે, તો એ જે પૂરી કરે છે એને એ પકડે છે. એ અન્ય દેવતાથી કીધું, અને અન્ય દેવતાને કોઈ વિશ્વમાં કાઢી ન શકે. ઘણા પરમ તત્વોએ કીધું કે બીજા દેવોને માનવાની. કૃષ્ણ સાયકોલોજીમાં માને છે, મનોવિજ્ઞાનમાં માને છે, એટલે એને એવું ન કીધું કે બીજા દેવોને ન માનવા, કેમ કે એ કોઈ કરી જ ન શકે. ક્રિશ્ચિયાનિટીએ કીધું કે ઈસુ જ ફાધર છે, એ જ એક દેવદૂત છે, એ જ ઈશ્વરના પુત્ર છે. પરંતુ એ પછી ક્રોસ આવ્યો, એ પછી ઘણી વસ્તુઓ આવી, એ પછી ઘણી માળાઓ આવી, એ પછી ઘણી બધી વસ્તુઓ આવી, બ્લેક મેજિક આવ્યા. મુસ્લિમોએ કીધું કે માત્ર અલ્લાહ જ છે. એ બરાબર વાત લાગી, સાયકોલોજીકલી ન બેઠી, એટલે મજાર આવી, પછી એમની જે કહેવાય એ દરગાહો આવી, એ બધું જ. કેમ કે વ્યક્તિની સાયકોલોજી એવી છે કે કોકને એ આલંબન તરીકે એ ચાહે છે. એ કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈ પણ તત્વ હોય, એ જીવતું છે એનાથી મતલબ નથી એને, એ કોકનું આલંબન ચાહે છે. આ આલંબનનો સહારો લઈ અને આયુર્વેદે આખું એક દેવ વ્યપાશ્રય ચિકિત્સા ઊભી કરેલી છે, આ જ આલંબનને લઈને. અહીંયા એ દેવ યોનિનું અસ્તિત્વ સ્વીકારે છે, દેવતા કહીને. પેલા આપણે સાયન્સ આટલું ડેવલપ નહોતું, વિકસિત નહોતું, ત્યારે એવું કહેવાતું કે માત્ર દેખાય એવા પ્રાણી પશુઓ જ છે, ન દેખાય એવા પ્રાણી પશુ છે જ નહીં, ન દેખાય એવા કોઈ જીવો જ નથી, કેમ કે દેખાતા જ નથી. એ સમયે વેદમાં, આયુર્વેદમાં તો લખાઈ દીધું કે ન દેખાય એવા ઘણા છે ને, એની જ સંખ્યા સૌથી મોટી છે. દેખાય એ તો બહુ નાના છે, ગણી શકાય, દેખાય એ તો બહુ મોટા કદના છે, અને એની સંખ્યા લિમિટેશન છે, લિમિટ વાળી છે. અનલિમિટેડ છે એ તો ન દેખાય એવા, એ ખૂબ મોટી સંખ્યામાં છે. આ વાત વિજ્ઞાને પણ પછી સ્વીકારી, જ્યારે માઇક્રોસ્કોપની શોધ થઈ, જ્યારે એવા સાધનોની શોધ થઈ, ત્યારે ખબર પડી કે એક નખના અંશમાં અથવા વાળના અંશમાં પણ હજારો જીવો આવી શકે એવા પણ જીવો છે, એનું પણ અસ્તિત્વ છે. આ તો કેટલા કરોડો હશે, કેટલા હશે, આપણે માનતા હતા એ તો બહુ લિમિટેડ છે, પરંતુ કેટલા જીવો હશે. તો આ એક જીવો જેવી રીતે છે, પ્રાણી, પશુ, પક્ષીઓ, એ બધા એવી રીતે લાખો મનુષ્યો છે. એ મનુષ્યના સ્વભાવોમાં અનેક પ્રકારો છે. એ સાધારણ રીતે એને કળી શકાય એવા નથી, કેમ કે દૂર ચાંદ ઉપર, દૂર ગ્રહો ઉપરની ગતિઓ, આજે ચાંદ ક્યાં છે અને 2 વર્ષ પછી ક્યાં હશે, એટલું જ નહીં, 100 વર્ષ પછી ક્યાં હશે, એ ચંદ્રને 100 વર્ષ પછી કયા ગ્રહનું કેટલું ગ્રહણ લાગશે, એનું એકદમ ગણિત કરી શકાય. આજે જ્યાં સૂર્ય છે, આજથી 2 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા એ ક્યાં પછી ક્યાં હશે, અને એ સૂર્યને કે દિવસે, કઈ મિનિટે, કઈ સેકન્ડે કયા ગ્રહનું ગ્રહણ કેટલી વાર પૂરતું લાગશે, આ બધું જ કહી શકાય. ગ્રહોની ગતિ સ્પષ્ટ રીતે અહીંથી આલેખી શકાય, 1 વર્ષની નહીં, 1000 વર્ષ સુધીની. આટલું ગણિત મનુષ્યએ શોધ્યું. આ ગણિત સફળ પણ રહ્યું. 1 લાખથી લઈને 9 લાખ, 10 લાખ, 15 લાખથી 1 કરોડ, 5 કરોડ કિલોમીટરના અંતરે આવેલા ગ્રહો, ઉપગ્રહોની ગતિ જાણી શકાય, પણ 1 ફૂટ દૂર રહેલા માણસના મનમાં શું ચાલે છે, 1000 વર્ષ પછી નહીં, 5 મિનિટ પછી શું ચાલશે, એનું કોઈ કરતા કોઈ રહસ્ય જાણી ન શકે. આટલું બધું જાણવા વાળી બુદ્ધિ અહીંયા ટૂંકી પડી જાય. મનુષ્યના મન પાસે એ ટૂંકી પડે. મનુષ્યનું મન આ ગ્રહો, આવા લાખો ગ્રહો થાય એના કરતા પણ વધુ સંવેદનશીલ, વધુ જટિલ. એને ક્યારે શું સારું લાગશે, ક્યારે શું ગમશે, ક્યારે શું નહીં ગમે, ક્યારે કોને ચાહશે, ક્યારે કોને ધિક્કારશે, આ કાંઈ ન કહી શકાય.
કેમ કે એ એના પણ કંટ્રોલમાં નથી, એમાં એનો પણ દોષ નથી. એક દિવસ જેને ચાહતો હોય, એક દિવસ જેને મન ચાહતું હોય, એને જ એક દિવસ ધિકારે, એને જ એક દિવસ ઉપેક્ષિત કરે. કેમ કે એ એના હાથમાં પણ નથી. આપણને એવું છે કે આપણા હાથમાં નથી, એવું નથી. આપણે એના હાથમાં છીએ. આપણા હાથમાં એ નથી, આપણે એના હાથમાં છીએ. આની વાત લઈ અને ભગવદ્ ગીતામાં કીધું કે મનુષ્યનો મન જેમ આ યોનિ સ્વીકારે છે. એક સમય નહોતો સ્વીકાર, પણ એક સમય વૈજ્ઞાનિક સાધનો આવતા એ સ્વીકાર થઈ ગયો કે અનેક પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે, હજારો લાખો એવા જીવો હોઈ શકે કે જેને આપણે નરી આંખે તો ન જ જોઈ શકાય, પણ કોઈ ઇન્દ્રિયોથી પણ સૂક્ષ્મ રીતે અનુભવી જ ન શકાય. તો આવી અસ્તિત્વ સ્વીકાર થયું એટલે વિજ્ઞાનની આખી અનેક પ્રકારની શાખાઓનો વિકાસ થયો, કેમ કે એનો હવે ઉપયોગ શરૂ થયો. એકવાર અસ્તિત્વ સ્વીકાર થયું પછી એનો ઉપયોગ શરૂ થયો કે આનો ઉપયોગ પણ ક્યાંક કરી શકાય. હવે શું ઉપયોગમાં આવે, એની કેરેક્ટરિસ્ટિક શું હોય, આખું એગ્રીકલ્ચર એના ઉપર ડેવલપ થયું. કેમ કે ઈ બેક્ટેરિયાને તો જરૂર નથી કપાસની કે ફળની, પણ મનુષ્યને ઈ બેક્ટેરિયા નાખીને કપાસને ફળ લેવા છે. તો ઈ એના ખોરાક માટે ત્યાં નથી નાખતો, ઈ પોતાના ખોરાક માટે ઓને ત્યાં મૂકે છે. એની પાસે ઈ કરુણા નથી કે એના માટે ઈ નાખે, એ પોતાના માટે નાખે છે. તો એ જેવી રીતે વિકસી એવી રીતે એક બીજું દેવતાઓનું વિશ્વ થયું કે એમાં અનેક પ્રકારના દેવી દેવતાઓ, બહુ દેવતાવાદ ભારતે સ્વીકાર કર્યો કે જેવી રીતે એક આવ્યા પ્રકારની યોની પશુઓની છે, એવું એક દેવતાઓનું પણ વિશ્વ કામ કરે છે. જેમ પશુ યોનીના નિયમો અલગ છે, મનુષ્ય યોનીના નિયમો બિલકુલ અલગ છે. પશુ યોનીની શરીર રચના, પશુ યોનીની મનની રચના, પશુ યોનીની જીવનની ચર્યા, આ બધું જ જેમ અલગ અલગ છે. અને મનુષ્ય યોનીની પણ જીવનચર્યા, મનુષ્ય યોનીની શરીર રચના, મનુષ્ય યોનીની પ્રત્યેક રચના અને એનું જે ફંક્શન છે એ અલગ અલગ છે. એવી રીતે જેમ આ બેયમાં અલગ અલગ છે, એવી જ રીતે એક દેવતાઓનું પણ એક વિશ્વ છે, અગોચર એક વિશ્વ છે. એમાં પણ આવું બધું જ અસ્તિત્વ ધરાવે છે. એ અસ્તિત્વની કોઈ ના નથી પાડતા. એટલે અન્ય દેવતાથી એ કીધું છે કે અન્ય પણ દેવતાઓ છે, એનું અસ્તિત્વ છે. એ ઈશ્વર નથી, એ કોઈ ભગવાન નથી, એ કોઈ પરમ ચેતના નથી, એ ઈશ્વર નથી. એ આપણા જેવા જ છે, પરંતુ એનું અસ્તિત્વ છે. હવે પશુ યોની અને મનુષ્ય યોનીમાં શું થાય છે કે મનુષ્ય જ્યાં સુધી પશુની કેરેક્ટરિસ્ટિક નહોતો જાણતો, વિશેષતાઓ નહોતો જાણતો, ત્યાં સુધી એ પશુનો ઉપયોગ નહોતો કરી શકતો. પશુનો ઉપયોગ નહોતો કરી શકતો તો પશુને ઉપયોગમાં આવી પણ નહોતું શકતો. પછી મનુષ્યને ખબર પડી કે ગાય છે એ દૂધ એનું કામમાં આવે, પણ ગાય મહેનત ન કરી શકે, એટલે મારે ત્યાં હાર્ડવર્ક ન કરી શકે. ગાય દોડી ન શકે, એટલે એની સવારી ન થઈ શકે. પણ એ જ ગાયનું જો બચ્ચું થાય અને એ બળદ થાય તો એ હાર્ડવર્ક કરી શકે, એટલે એ મને કામ ખેતીમાં આવે. તો એને જોયું કે હાર્ડવર્ક માટે આ કામનું છે. પછી એને જોયું કે આ જ ઘોડો છે એ ગતિવાળો છે, એ દોડી શકે મારા કરતા ક્યાંય સ્પીડથી, તો એની ઉપર હું બેસું તો એ મને દોડાવી શકે વગર થાકીએ. હું થાકી જાઉં, એ થાકે નહીં. એટલે ઘોડાનો યુદ્ધમાં, ગતિમાં, પ્રવાસમાં બધે ઉપયોગ થયો. પછી એને જોયું કે હાથી છે એ બલશાલી છે. આપણે અત્યારે મોટરો છે એ હોર્સ પાવરની આવે, પણ વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિમાં આ ઘોડો છે એ ગતિનું પ્રતીક છે અને શક્તિનું પ્રતીક હાથી છે. એટલે યોગ સૂત્રમાં પતંજલિ મુનિ કહે છે બલેશુ હસ્તી બલાદિની, બલેશુ હસ્તી બલાદિની. હસ્તી છે, હાથી છે, એ બળના પ્રતીક તરીકે, માપન તરીકે હાથી રાખ્યો છે. બલેશુ હસ્તી બલાદિની. ગતિના પ્રતીક તરીકે ઘોડાને રાખ્યો છે. એટલે એને જોયું કે હાથીમાં કેરેક્ટરિસ્ટિક્સ છે અમુક પ્રકારની, હાથીનો અહીંયા ઉપયોગ થઈ શકે. એને જોયું કે કૂતરો છે તો હું એકવાર સૂંઘું કોઈને, એટલું નહીં જીવનભર રહું તો એની સુગંધ મને ન ખબર પડે. આજે તમે ન આવો પણ તમે ખાલી બારણા પાસેથી નીકળી જાવ તો કોઈ મોટો સાયન્ટિસ્ટ ન કહી શકે કે નીકળવા વાળો વ્યક્તિ કયો, તો એની સાથે જ રહે છે. એની સાથે જ રહે છે અને ખાલી 3 ફૂટ દૂર છે, એના આડું એક બારણું જ છે, પણ એને તમને જોયા નહીં.
તમે નીકળી ગયા, આખી જિંદગી તમારી સાથે રહે છે ને પોતે સાયન્ટિસ્ટ છે પાછું, તો એને ખબર ન પડે કે આ નીકળવા વાળી વ્યક્તિ કઈ, પણ કૂતરાને વગર ભણીએ ખબર પડે કે આ નીકળો એની સુગંધ, આટલું જ નહીં બહુ દૂરથી નીકળો તો એને ખબર પડે એના ગંધથી, એ ક્લાસિફિકેશન કરી શકે હજારો ગંધોનું, સુગંધો, કે આ નીકળવા વાળો વ્યક્તિ એ જ, પેલો નીકળવા વાળો વ્યક્તિ જુદો, એટલે એ દૂર હોય અને એને સુગંધ અહીંયા આવી જાય, એને ખબર પડી જાય કે આ ઘરનો માલિક છે કે અજાણ્યો વ્યક્તિ છે. જો અજાણ્યો હોય તો ભસવા માંડે. તો વ્યક્તિએ એનો ઉપયોગ, મનુષ્ય જાતિએ કૂતરાનો ઉપયોગ કર્યો કે આ મને ક્યાંક પકડવા માટે ઉપયોગી થઈ શકશે. બાકી કૂતરાને ચોર પકડીને શું લાભ થાય? કૂતરો ગમે તેટલી ચોરી પકડે, કૂતરો તો કરોડપતિ નથી થવાનો, કૂતરો તો કઈ થવાનું નથી. કૂતરાને તો મહેનત જ મહેનત છે, એને તો રોટલી માટે જ છે બધું. એ તો ન કરે તો એને મળે છે, એ તો ન કરે તો આ બધા જીવ દયા પ્રેમી બધા આપે જ છે ને, કૂતરાને લાડવાન બિસ્કિટ ને બધું. છતાં પણ એને ઉપયોગ કર્યો મનુષ્યએ. એવા અનેક પ્રાણીઓ, પશુઓની વિશેષતાઓ મનુષ્યએ જાણી. જેમ જેમ એ જાણતો ગયો એમ એમ એને ખબર પડતી ગઈ કે કુદરતને એક એક પ્રાણીમાં એવી શક્તિ રાખેલી છે કે જે મનુષ્ય આ જીવનમાં ગમે તેટલું મથે, આ જીવનમાં નહીં, જન્મો જન્મ ગમે તેટલું એક ફિલ્ડમાં મથે, છતાં પણ એ વિકસિત કરી શકતો નથી પોતાની ઇન્દ્રિયની એ શક્તિ. એટલી અનંત શક્તિ કુદરતે એક પશુ પક્ષીઓમાં રાખેલી છે. એને આશ્ચર્ય થયું કે આટલી પ્રાણી પશુઓની એક નાની નાની લાગતી આટલી જીવ સૃષ્ટિમાં આટલી અનંત શક્તિ છે. એને પ્રશ્ન જાગ્યો, જો એક ઇન્દ્રિયોમાં આટલી શક્તિ છે, જો પંચેન્દ્રિય પૂર્ણ મનુષ્યોની શક્તિ કેટલી ગણવી? એ એની પાસેથી કામ લઈ શકે છે. કોની પાસે માત્ર ઇન્દ્રિયોની શક્તિ કુદરતે આપેલી છે કે જે કામ આવી શકે છે. મનુષ્ય પાસે એવી શક્તિ આપેલી છે જે કામ લઈ શકે છે, એ છે મનની શક્તિ. ઇન્દ્રિયોની શક્તિ કોઈને મળે તો એ કામ આપી શકે, કામ લઈ ન શકે. કામ લેવાની શરૂઆત, એટલે ગાયને કહો કે તારે 10 ગાય પાસેથી દૂધ કલેક્ટ કરવાનું, કરી ન શકે. એ પોતે 25 લીટર દૂધ આપે, એનાથી વધારે વધે 50 આપે, પણ એ લઈ ન શકે કોઈ પાસે. એના અંડરમાં તૈયાર કરીને કંટ્રોલમાં રાખીને 100 લીટર દૂધ ભેગું ન કરે, પણ એક અભણ માણસ કરી દે. એનાથી કેટલી બધી ઇન્દ્રિયોની શક્તિ, છતાં પણ એને તાબામાં કરી શકે, કેમ કે એની પાસે મનની શક્તિ. આવી ઇવોલ્યુશનથી એક ઉપર ગયું. પશુઓનું ઇવોલ્યુશન જોઈએ, પક્ષીઓનું ઇવોલ્યુશન જોઈએ તો આ બધી જ સફર, આ બધી જ યાત્રા મનુષ્ય એકવાર કરી ગયો. એટલે પેલો નિયમ ઇવોલ્યુશનનો આવ્યો, એ ડાર્વિનનો નહીં, એ વેદાંતનો આવ્યો, કે મનુષ્ય જીવનની શરૂઆત એક નાના એવા જીવથી થઈ. ત્યારથી લઈ ઇન્દ્રિયોનો વિકાસક્રમ એનો શરૂ થયો. પેલા 1 ઇન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, પછી 3 ઇન્દ્રિય, અને પછી સીધી 4 ઇન્દ્રિય, અને પછી 5 ઇન્દ્રિય. કોષ વાઇઝ એ વિકસિત થતો ગયો. તો પેલા 1 કોષીય જીવ થયો, પછી 2 કોષીય, પછી 3 કોષીય, અને હવે 5 કોષીય જીવ છે. તો આ એક ઇવોલ્યુશન, એટલે કે એની ઉત્ક્રાંતિ થઈ. ઉત્ક્રાંતિમાં એને એક જન્મ એવો મળતો ગયો. ત્યારે એની પાસે કર્મ નહોતું, ત્યારે એની પાસે કર્મનો કોઈ સ્કોપ નહોતો. કર્મ નહોતું અને આકર્ષણ પણ નહોતું. પશુઓને આકર્ષણ મનુષ્ય જેવું ગહેરું નથી. આપણને કૂતરાની 100% જરૂર છે, કૂતરાને આપણી જરૂર બિલકુલ નથી. કૂતરાને આપણે ખોડામાં બેસાડીએ છીએ અને આપણને એવું માનીને મારા વગર ન રહીએ, પણ કૂતરું રહી જાય. એટલે એક મોટું દોરડું કરો અને કૂતરા દરરોજ સવારે ફેરવા જે લોકો નીકળે છે, એનું એક જ કામ કરો કે વચ્ચેથી દોરી કાપી નાખો, તો કૂતરો આની પાછળ દોડે કે આ કૂતરાને લેવા માટે દોડે? માણસ દોડે કૂતરા પાછળ. એ જાહેરાત આપે પોલીસ ખાતા, મારો કૂતરો જાહેરાત નો આપે મારો માલિક ખોવાઈ ગયો છે. એને માલિકની જરૂર નથી, 1 સેકન્ડમાં માલિક બદલી દેશે. એને એનાથી મતલબ જ નથી. એને 10 વર્ષ સાચવો, 15 વર્ષ, એનાથી 2 દિવસમાં ભૂલી જાય. એને આકર્ષણ ગાઢ નથી. પણ મનુષ્યોને જમવાનું ન ભાવે, એના વગર રહી ન શકે. મનુષ્યનું મન ક્યાં બેસી જશે, કોને આલંબન બનાવી લેશે, એનું કાંઈ કહેવાય. એ પરમાત્માને નહીં બનાવે તો કૂતરાને તો બનાવવાનો જ છે. એ પોતાના ગલુડિયા વગર તો રહેવાનું જ નથી, કેમ કે એનું આલંબન એને ક્યાંક જોઈ છે. અત્યારે લોકોને, મનુષ્યો જેમ જેમ સાયન્સ આગળ વધે છે, ટેકનોલોજી આગળ વધશે, એમ ગુરુજી એવું કહેતા હતા કે જેમ જેમ આગળ વધશે ને એમ યંત્રો પાસેથી કામ લેવું સરળ બનતું જશે. 21મી સદીમાં માણસ પાસેથી કામ લેવું અઘરામાં અઘરું બનશે. યંત્રો પાસેથી કામ લેવું સાવ સહેલું. આજે રોબોટ પાસેથી સાવ સહેલું, કોમ્પ્યુટર પાસેથી સાવ સહેલું, કમાન્ડ આપવા સાવ સહેલા, ચેટ જીપીટી આવતા બધું આપણું સમજી જાય, આપણને કઈ. પણ મનુષ્ય એક વાત આપણે કઈ નહીં કરે એવું બને તો નજીક વ્યક્તિ પણ કરે.
કેમ કે જેમ જેમ યંત્રોનો વિકાસ થયો, મનુષ્યત્વનો હ્રાસ થયો, એની વેલ્યુ ગુમાવતો ગયો, એના બેઝિક જે ફંડા છે, એના સિદ્ધાંતો જે ગુમાવતો ગયો. એટલે સૌથી વધારે ક્રાઇસિસ એ નહીં થાય કે જગત આખું ઇનઓર્ગેનિક થશે. સૌથી વધારે ક્રાઇસિસ ત્યારે છે ને મનુષ્ય ઇનઓર્ગેનિક થાય છે. ત્યાર પછીનું બધું જ ઇનઓર્ગેનિક થવાનું છે. મનુષ્ય જ ઇનઓર્ગેનિક થઈ ગયો હતો. એટલે અહીંયા એનું ઇવોલ્યુશન પૂરું થયું જીવમાં. ત્યાં સુધી એને એક જ નિયમ છે, ઉત્ક્રાંતિ, 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 આગળ વધવાનું. ત્યાં સુધી એને કોઈ કર્મની સિદ્ધાંત નથી, કેમ કે એનું ઇન્સ્ટિંક્ટ છે. એ કોઈ દ્વેષથી નથી મારતો. સિંહ છે એ કોઈ પશુને મારે છે, શિકાર કરે છે, એ દ્વેષથી નથી કરતો, ઇન્સ્ટિંક્ટથી, સહજ પ્રેરણાથી કરે છે. એને ભૂખ છે તો કરે છે, એટલે એનો ખોરાક હોય એને જ કરે છે, અને ભૂખ હોય ત્યારે કરે છે. એને દ્વેષ નથી. એનો ખોરાક હોય છે, એને ભૂખ હોય છે, ત્યારે જ એને કુદરતી રીતે સહજ પ્રેરણા થાય છે એનું જીવન ટકાવવા માટે, અને કુદરતે જ રાખેલી સહજ પ્રેરણા છે. એટલે એ સિંહને એ તરતે શિકાર કરે છે. જેટલા શિકારીઓ પ્રાણી છે એ જ રીતે જીવન ચલાવે છે, કેમ કે એ કુદરતી ક્રમથી આગળ વધેલા છે. એને ઇવોલ્યુશનનો નિયમ લાગુ પડે છે. કર્મ સિદ્ધાંત નથી, અને બીજું આકર્ષણનો નિયમ નથી. એને આકર્ષણ નથી, આપણા જેવું ગાઢ નથી. આપણને એટલે જ મનુષ્યના મને વિચારવાનું છે આકર્ષણ કોનું કરવું, કેમ કે એકવાર એ કોઈનું કરી દેશે પછી એને જન્મો જન્મ છોડવું બહુ કઠિન છે. કરવું ન કરવું આપણા હાથમાં છે. એકવાર મનુષ્યને ટેવ પડી, એકવાર એને મનને ક્યાંક લગાડ્યું, પછી ત્યાંથી છોડીને બીજે લગાડવું આ બહુ કઠિન વાત છે. એટલે ઋષિ મુનિઓ આ બધું નાનું નાનું કામ જાણતા હતા, અને એને ખબર હતી કે આ બધો પાંચિયાનો વેપાર છે. સમાજ સેવાય, ભિખારીની મદદ કરવી, ના તેન ફંક્શનો કરવાના, આ બધું 5-10 વેપારોનું કામ છે. એને ખબર હતી અબજોની કંપની થાય પછી આવું તો લાખો વાર થાય. એકવાર કોઈ વ્યક્તિ કંપનીનો ડાયરેક્ટર થાય, સીઈઓ થાય, ડિસિઝન મેકર થાય, ત્યાર પછી આવી દુકાનો તો હજારો થાય ને હજારો જાય. એને પછી એમાં રસ નો રહીએ, એને મોટામાં રસ, એને આવી બધી વસ્તુમાં રસ નો રહે. આ તો બધું હજારો વસ્તુ આને થઈ ગઈ, લાખો વસ્તુ પશુઓ કરે છે, પક્ષીઓ કરે છે. મનુષ્યના માટે તો એ બહુ નાની નાની વસ્તુઓ છે, જ્યાં સુધી એનું સ્તર નથી. એ પશુ જીવન પૂરું થાય પછી તો કે ઇવોલ્યુશનનો અંતિમ પડાવ મનુષ્યમાં પરિસમાપ્ત થાય. એટલે 84 લાખ યોની કીધી, એમાં અંતિમ મનુષ્યને કરો તો જેટલી બીજી વધે એટલી બધી ઇવોલ્યુશનથી આગળ આવતો અંતે મનુષ્ય થયો. મનુષ્ય થતા જ પંચેન્દ્રિય પૂર્ણ શરીરની યોગ્યતા આવી. 2 એને મળ્યું, મન બુદ્ધિ જેવા તત્વો. કુદરત કાંઈ પણ વસ્તુ આપે તો એ બિનશરત આપે નહીં. કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ પણની તમે લ્યો ત્યારે ઈડન તમે એની જવાબદારી સ્વીકારી લ્યો છો. એને ચાહે લખાણ નો થયું હોય, એનું ચાહે બોલાયેલું ન હોય, પણ જ્યારે કોઈ પણ વસ્તુ ક્યાંકથી કંઈક પણ સ્વીકારે છે, કુદરતનો, ગીતાનો નિયમ એવો છે કે મફતનું મળતું જ નથી. એને ક્યારેક ને ક્યારેક એ ચૂકવવું જ પડે છે. ક્યારેક કોક વસ્તુ લીધી ત્યારે એક બંધન થઈ ગયું. મનુષ્યએ આ 2 વસ્તુ લીધી, મન અને બુદ્ધિની પ્રાપ્તિ થઈ કુદરત તરફથી. એને જે બહુ મોટી ભેટ છે, જેની ઉપર મનુષ્યનું ધ્યાન નથી, જેનાથી એ લાખો કરોડો અબજો કમાઈ શકે છે. એની ન્યુરોન્સ અહીંથી અહીંયા થયો ત્યારે 2000 કે 5000 લોકોના સ્ટાફને સંભાળવા વાળા માટે 5 સંભાળવા વાળાની જરૂર પડે છે. ખાલી આટલો જ ન્યુરોન્સનું ખાલી આટલું જ છે. આટલી જ નસ અહીંથી આમ થાય એટલે 5000 ને સંભાળવા વાળાને 5 સંભાળવા વાળા જોઈએ. તો એ અહંકાર શેનો કરે કે મારો 5000 ને હું સંભાળું છું, 15000 ને સંભાળું છું, હું અહીંયા મારું ત્યાં છે, અહીંયા ત્યાં છે. ને ખબર પડે કે આ બધું જ એવું છે કે અહીંયાથી અહીંયાનું એક ખાલી ન્યુરોન્સમાં તકલીફ થઈ, એક સ્રાવ અહીંયાથી અહીંયા ગયો, પોઈન્ટ જેટલો ખસ્યો, ત્યારે જે 5000 ને સંભાળવા વાળો છે એને સંભાળવા વાળા 5ની જરૂર પડે. એની 5 ભેગા ન થાય. આ 5000 માંથી એવા 5 નો આવે કે એને સંભાળવાની જવાબદારી લે. આટલી મનુષ્યની દુર્બળતા પણ કુદરતને ખબર છે. એ જાણે છે કે આ ક્યાં સુધી છે. ગતવતી વાયો દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. એ ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી વાયુ છે, જ્યાં સુધી સ્વસ્થ સુંદર શરીર છે, ત્યાં સુધી કહે છે કે આઈ એમ 90 નોટ આઉટ. પણ કોક બેટિંગ બીજું કોક કરે છે. એ તો ખાલી એમ બોલે છે કે હું નોટ આઉટ છું, પણ એ કેવી રીતે? એને ખબર જ નથી શરીરની ક્રિયા કેમ ચાલે છે, મન
કેવી રીતે ચાલે છે, શરીરની આંતરિક ક્રિયાઓ, આંતરિક સ્રાવો કેવી રીતે કામ કરે છે, એને કાંઈ જ ખબર નથી. એ જે શરીર સાથે જીવે છે એ જ પૂરું એને ખબર નથી. તો મન બુદ્ધિની તો બહુ દૂરની વાત છે. આ બે વાત એને મળે છે મન અને બુદ્ધિની, ત્યારે એને બે નિયમો લાગુ પડે છે. એ ક્યાં નિયમ છે? તો કે કર્મ ન્યાયનો નિયમ છે. કર્મ ન્યાયનો સિદ્ધાંત લાગુ પડે. હવે ઇવોલ્યુશન નથી, હવે એ ઉત્ક્રાંત નથી થતો, કેમ કે ઉત્ક્રાંતિ તો થઈ ગઈ, શરીરના સ્તર ઉપર બધી પૂરી થઈ ગઈ, એને બધી ઇન્દ્રિયો મળી ગઈ. તો કે હવે કર્મો કેવા કરશે એના ઉપર એનો જન્મ નક્કી થશે. અને પછી બીજો તો કે આકર્ષણનો સિદ્ધાંત, લો ઓફ એટ્રેક્શન. એ અત્યારે કે એવો નહીં કે તમે ગાડીના ફોટા લગાડી દો ને એનું એટ્રેક્શન કરો ને તમારે આવી જાય, એવું કોઈ દિવસ થાય નહીં. જળ છે, એને તમે 50 ફોટા લગાડો એ કઈ ગાડી, સાયકલ પણ ન આવે. અને એ કઈ ફોટો નો લગાડે ને 50 ગાડીઓ શોરૂમ વાળાએ કરી દીધી, એ કઈ ફોટો નો લગાડ્યો હોય, કોઈથી લગાડ્યો હશે શોરૂમ વાળાએ? કાંઈ નહીં લગાડ્યો. એવો નિયમ ત્યાં ન લાગુ પડે, એને એકનો નિયમ બીજે લગાડી દીધો વિદેશ વાળાએ, આપણને એવું ચડાવી દીધા બધે કે તમે આવા ફોટા રાખો ને આવું. એ જીવનો નિયમ છે. આકર્ષણનો નિયમ શેનો છે? તો કે કોઈ વ્યક્તિ પાસે, કોઈ તત્વ પાસે તમે જેનું આકર્ષણ રાખો છો. આકર્ષણ એટલે શું? કે એવું નહીં કે તમે જપ કરો છો કે તમે આખો, પછી એવું નહીં. તમારું સબકોન્શિયસમાં શું ચાલે છે, જે અજપા જપ શેનો છે ઈ મહત્વનો છે. તમે માળા કોની ફેરવો એ મહત્વનું નથી. માળા એકની ફેરવી શકાય અને બીજી માળા મનમાં ચાલતી હોય એવું બની શકે. એટલે અહીંયા આકર્ષણનો નિયમ છે કે આકર્ષણ કોનું છે. એટલે આપણે ઋષિ મુનિઓએ કીધું કે તમે નિયમિત સ્વાધ્યાય કરો, સારા ગ્રંથો વાંચો, સારા લોકોની સંગતિ કરો. એનાથી લાભ શું થશે? તમારું આકર્ષણ સારી જગ્યાએ જશે. આકર્ષણ સારી જગ્યાએ રહ્યું તો ઈ આકર્ષણ તમને સારી જગ્યાઓ ઉપર લઈ જશે. ઈ નિમિત્ત છે, ઈ કદાચ કાલ વયો જશે, પણ જે આકર્ષણ જન્માવી દીધું ને તમારું ક્યાંય નહીં જાય. કરેલું ફોગટ નથી જતું. એનો અર્થ જ ઈ છે કે તમારી જે ડેવલપમેન્ટની પ્રોસેસ શરૂ થઈ ગઈ એ ક્યાંય નથી જવાની. નિમિત્ત આવવા વાળો વ્યક્તિ કાલ વયો જાય, કાલ બદલી જાય, આ બધી જ સંભાવનાઓ છે. આ કુદરતમાં અનેક સંભાવનાઓ છે કે એ બદલી પણ શકે, એ જઈ પણ શકે, એ છોડી પણ શકે. આવું બધી જ સંભાવનાઓ ઘટિત થાય એનામાં. પણ એક ખરું કે એને જે જન્માવ્યું હોય, એને જે આપ્યું હોય, એ ક્યાંય ન જાય. એ વોટરપ્રૂફ તરીકે રહીએ તમારામાં. એ એમનેમ જ થાય. પછીનો વિકાસ આગળનો વ્યક્તિ શરૂ કરે પોતાનો. એ આકર્ષણ યોગ્ય જગ્યાએ જાય તો બે થાય, કર્મ ન્યાયનો સિદ્ધાંત અને આકર્ષણનો સિદ્ધાંત. આ બે ન્યાયથી પછી વ્યક્તિના આગળના જન્મો થાય. એક તો એ કર્મો કેવા કરે છે, પહેલી વસ્તુ, અને બીજું એ આકર્ષણ કોનું રાખે છે. આકર્ષણ યદી બહુ સામાન્ય લોકોનું છે, નીચા લોકોનું છે, તો એને આગલો જન્મ સારો નથી, તો એનું માઇન્ડનું ડેવલપમેન્ટ એટલું થતું નથી, તો એનો વિકાસ ક્રમમાં એ આગળ નથી આવતો. પુણ્ય ગમે તેટલું કરે, આકર્ષણ ના રાખે. આકર્ષણ રાખે ગમે તેટલું પણ કરે નહીં, તો પણ એ વિકાસ ક્રમમાં આગળ નથી જતું. એટલે અહીંયા મનુષ્ય જીવનની યાત્રા સુધીની પૂરી થઈ છે અહીંયા સુધી કે આકર્ષણનો નિયમ અને કર્મ ન્યાયનો નિયમ. પછી મનુષ્ય કરતા બીજી એક યોની જે ગીતા સ્વીકારે છે, જે વેદાંત સ્વીકારે છે, અને ઇવન આયુર્વેદ પણ એને સ્વીકૃતિ આપે છે કે એવી એક દેવોની પણ યોની છે કે જે પશુઓની યોનીમાં આપણો જેમ પરસ્પરનો ઉપકાર અને ઉપકારીનો સંબંધ છે. પશુઓને આપણે ઉપકાર કરીએ છીએ, આપણા માટે બિલકુલ નકામો એવો ઘાસચારો પશુઓના માટે અમૃત છે. અને પશુઓને બિલકુલ નકામી લાગતી એવી શક્તિઓ સુગંધની, ગતિની, એને કોઈ કામની નથી. ઘોડાને ગતિ ના આપી હોત તો ઘોડાનું કાંઈ બગડતું નથી. ઘોડો ઊભો ઊભો આખો જીવન પસાર કરી શકે, ઘોડો આખું જીવન બેઠો બેઠો પસાર કરી શકે, એને ગતિની કાંઈ જ જરૂર નથી. કૂતરાને ગંધની કાંઈ જરૂર નથી, કેમ કે એને રોટલો કોઈ ચોરીને જઈ જ શકવાનું નથી. એની પાસે નથી ફેક્ટરી, એની પાસે નથી તિજોરી, એની પાસે નથી રોટલી રાખવાનું સાધન. એને જે રોટલી છે એ જ મેળવવાની છે. એને ગંધની એનું કામ શું છે? એને જે ગંધ કુદરતે આપેલી છે એનું કામ શું? એનું કોઈ જ કામ કૂતરાને નથી. પણ એ મનુષ્યને કામ થઈ શકે. અને મનુષ્યને બિલકુલ છેલ્લી રોટલી કહેવાય પરસેવા વાળી નકામી, એ કૂતરાનું અમૃત થઈ શકે. આ બંનેનો પરસ્પરનો ઉપકાર ઉપકારીનો સંબંધ છે. બંને એકબીજાના વિરોધી નથી, બંને એકબીજાના દ્વેષી નથી, બંને એકબીજાના ઉપકારી છે.
એ ઉપકાર મનુષ્યને લેતા આવડે અને મનુષ્યને કરતા આવડે તો બંને એકબીજાના ઉપકારી છે. એવી જ રીતે સેમ દેવતાઓની પણ એવી કોઈક એક સૃષ્ટિ છે જે અત્યારે મનુષ્ય જાણતો નથી, જેના ઉપર એ અજ્ઞાત છે, જેની ઉપર ખૂબ જ વિવાદો છે, જેની ઉપર બધા જ લોકો કંઈક ને કંઈક સમજ્યા વગર બોલે છે, કંઈક ને કંઈક સાંભળેલું બોલે છે, કંઈક ને કંઈક ક્યાંકથી ક્યાંક વાંચીને બોલે છે, પણ એને એવું સ્પષ્ટ નથી કે એ કોઈ યોનિ છે. કેમ કે જેમ સૂક્ષ્મ યોનિને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે, જેવી રીતે કોઈક સાધનની જરૂર પડે છે, એમ એનાથી ઉપરની યોનિ જોવા માટે, સમજવા માટે, અનુભવવા માટે સાધનાની જરૂર પડે છે. અહીંયા સાધનની જરૂર છે, ત્યાં સાધનાની જરૂર છે. ત્યાં એને પોતાની જાતને જ્ઞાન માટે તૈયાર કરવાની જરૂર છે, અનેક અનુભવોની જરૂર છે, એ અનુભવોને એક દ્રષ્ટિથી જોવાની જરૂર છે. એ જ્યારે એ કેળવે છે, જ્યારે સ્વીકારે છે, જ્યારે અનુભવે છે, ત્યારે એને ખબર પડે છે કે કોઈ એવી દેવતાઓની પણ અતિ રહસ્યમય દુનિયા છે, જે ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે, ક્યારેક એનો ચમકારો થાય છે. ઘણા બધા એલિયન્સની વાત કરે છે બહારના લોકો, તમે સાંભળ્યું હશે કે ભાઈ અમે એલિયન્સ જોયા, ક્યાંક બહારથી આવ્યા, કંઈક એવી રકાબી આવી, કોઈક એવું ચિત્રો દોરે. એ બિલકુલ ખોટી વાત નથી, એવું હોય છે. એવા દૂર કેટલા બધા ગ્રહોથી દૂર રહેવા વાળું એક એવા જીવો છે કે જે ક્યારેક અહીંયા આવી જાય છે. આપણે તો અહીંના જ લોકોને નથી જાણતા, આપણે તો અહીંની જ કાંઈ ખબર નથી, તો એની તો દૂરની ક્યાં વાત કરવી. એની તો ક્યારે ખબર પડશે? જ્યારે વ્યક્તિ એ કક્ષાએ આવશે ત્યારે એને ખબર પડશે, ત્યારે એને અનુભવ થશે. પણ એવી પણ કોઈક એક આખી મોટી સૃષ્ટિ છે કે જે મનુષ્યને ઉપયોગી થઈ શકે છે, જે મનુષ્યના કેટલાક કામ કરી શકે છે. એની શોધ શરૂ થઈ આગળ ઋષિ મુનિઓની. એને એવી અનુભૂતિ થઈ કે વાસ્તવમાં એવી કોઈ સૃષ્ટિનું અસ્તિત્વ છે. આયુર્વેદમાં દેવવ્યપાશ્રય ચિકિત્સા આવી એ આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આવી કે કોઈક એવા દેવ છે કે કોઈક એવી સૃષ્ટિ, પણ એ કોઈ ભગવાન નથી. એ મનુષ્યનું જ એક વિકસિત ફોર્મ છે કે આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. એ બધા જ પુનરાવર્તી છે. એ બધા જ પાછા મનુષ્યનું જન્મ લેશે, પાછા જ આપણી જેમ આવશે. એ કોઈ અહીંથી કલેક્ટર થાય, કોઈ મુખ્યમંત્રી થાય, કોઈ પ્રધાનમંત્રી થઈ જાય, પણ છે તો અંતે મનુષ્ય જ આપણા જેવા છે. જેવી રીતે એ પદ ઉપરથી ઉતરશે, અંતે શું થશે? આપણા જેવા જ થઈ જશે. અને આપણા જેવા જ થઈ જશે એવું નહીં, આપણા જેવા જ હતા. એ આપણે એવી જગ્યાએ છે કે આપણને મોટા લાગે છે, વાસ્તવમાં તો એ બહુ નાના જ હોય છે. કોઈ વ્યક્તિને તમે મોટે ખુરશી ઉપર બેસાડી દો એટલા માત્રથી મોટો નથી થઈ જતો, અને કોઈ વ્યક્તિ ત્યાં નથી જતો એટલા માત્રથી મોટો નથી એવું નથી કહી શકાતું. એ મોટો જ હોય છે ખૂબ, પણ લોકોને જોવાની એવી દ્રષ્ટિ નથી. મોટાઈ નાનાઈ પદથી નક્કી થાય છે, પૈસાથી નક્કી થાય છે, પ્રતિષ્ઠાથી નક્કી થાય છે. એટલે જેદીથી આત્માથી નક્કી થાય તેદી એનું સાચો સૂર્યોદય એના જીવનમાં આવે છે. એટલે કોઈ દેવતાઓની પણ યોનિ છે, અને એ પણ આવા કામ ભોગો પૂરા કરે છે. એવી પણ એનામાં ક્ષમતાઓ છે કે વ્યક્તિની કોઈક કામનાઓ એ પૂરી કરી શકે. એટલે અહીંયા ગીતામાં કહે છે કે પ્રપદ્યંતે અન્ય દેવતા, કે એવા લોકો કામથી પ્રેરિત થાય છે. એટલે એના ઈશ્વર પણ એવા હોય છે. એના ઈશ્વર ચમત્કાર કરવા વાળા હોય છે, એના ઈશ્વર માનતા પૂરી કરવા વાળા હોય છે. એના માટે એ કમિટમેન્ટ કરે છે કે હું તમને તેલ ચડાવી દઈશ 50 ગ્રામ 100 ગ્રામ. એ કમિટમેન્ટ કરે છે કે હું તમને લાડવા ધરાવી દઈશ, પેંડા ધરાવી દઈશ. હવે વિશ્વનિયંતાને તમે શું ઓફર કરો? આવી ઓફર કોઈ મારા જેવા પાસે કરે તો પણ હસવું જ આવે એમાં. એમ કે ગુરુજીએ ગીતાનું જ્ઞાન આપોનું, પેંડાનું પેકેટ આપીશ તમને, દર રવિવારે એક પહોંચાડતો જઈશ. તો એને મારે વિચારવું જ પડે કે એ ગીતાનું જ્ઞાન કરતા એને કદાચ બીજી વસ્તુની વધારે જરૂર છે, બીજારે કનેક્ટ કરાવું. ગીતા બાજુ પર રાખો, તમને બીજા એડ્રેસ આપું, ત્યાં તમે પેકેટ નહીં 2-5 પેંડા આપશો તો તમારું કલ્યાણ થશે ને એનું હાલશે. આમાં તો મારું કાંઈ હાલવાનું નથી. મારી કલાક બગડશે ને તમારા પેંડા બગડશે. એ મને કામના નથી. હું પ્રસાદી તરીકે કોકને વેચી દઈશ, કેમ કે હું ખાતો જ નથી, તો મારે કાંઈ કામના નથી. એટલે આવો જેમ વ્યવહાર છે કે એક સ્તરે વ્યક્તિ આવે પછી એ વસ્તુને પ્રાધાન્ય નથી આપતો. એક સ્તર ઉપર વ્યક્તિ આવે ને પછી વસ્તુ એના માટે ગૌણ થાય છે. એક સ્તરે વ્યક્તિ આવે એટલે એની પાસે ભૌતિકતા ગૌણ થાય છે. અમુક લોકો માટે એ બહુ મહત્વની છે, પણ અમુક સ્તરે આવ્યા પછી ગૌણ થાય છે. જેવી રીતે તમે શરીરથી જ તમારા હોર્મોન્સ બદલ્યા, એ બહુ નથી બદલ્યા.
બે ત્રણ જ બદલ્યા છે. બે ત્રણ બદલવાથી જે એક સમયે રમકડા જીવ જેવા વાલા હતા, એ રમકડા છૂટી જાય છે તરત. એક વખત આપણે ચાવીવાળી ગાડી માટે આપણે કેટલું કેટલું કરતા હતા, વ્યક્તિ સાથે, ભાઈ સાથે ઝઘડતા હતા, બેન સાથે, મા સાથે ઝઘડો કરતા હતા, ગાડીમાં જતી હતી, મેળામાં જતા હતા, તો બધા જ છોકરાઓ એ બધા જ રમકડાઓ લેવાની જીદ કરતા હતા. હવે એના એ જ આપણે છીએ કે જે 5 વર્ષના હતા ત્યારે મેળામાં જતા હતા. આજે એવી ગાડી લઈને કોઈ આવે છે ચાવીવાળી? આજ કોઈ ચાવીવાળી ગાડી લઈને નથી આવતું. આટલો બધો મેળો ફરે છે. કોઈ એવી પેલી જે કહેવાય કે વગાડવાની પપુડી કોઈ લઈ આવતું નથી 5 રૂપિયા વાળી, કે કોઈ એવી ખરીદી જ નથી કરતું. જોકે એવી બહેનોની હાસ્યાસ્પદ ઘણી ખરીદી છે જે આના કરતા પણ હાસ્યાસ્પદ છે, પણ એના ઉપર અત્યારે નથી કહેતું. પણ એ મનુષ્યનું મગજ અંતે જ છે. એને કેવી પકડાવી એના કરતા હોશિયાર વ્યક્તિ જાણે છે કે આના રમકડાનું ફોર્મ બદલી દેવામાં આવે તો મનુષ્ય તો અંતે એવો જ છે. આની માત્રા શરીરથી વધ્યો છે, ઉંમરથી વધ્યો છે, અહીંથી નથી વધ્યો. સાયકોલોજીકલી એક અંતે એક નાની છોકરી જ છે, એક ઢીંગલી જ છે. હવે એને કઈ ફોર્મમાં ઢીંગલી આપવી એ જાણે છે. એટલે અલગ 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 પ્રકારો રમકડાના બદલતા રહીએ છે. વ્યક્તિ એના જ રમકડા લીધે રાખે છે. પણ અંતે જે તમે 5 વર્ષે લેતા હતા એમાં થોડો બદલાવ આવ્યો, એટલે આપણી અવસ્થા બદલી, એટલે આપણને એમાંથી રસ વયો ગયો છે. આપણી અવસ્થા બદલી ગઈ, યુવાન અવસ્થા આવી એટલે એમાંથી રસ ગયો. એ અવસ્થાથી જ થયું, એવું કોઈ આપણે મહેનત નથી કરી, ગીતા નથી વાંચી. એમ વ્યક્તિની કામનાનું સ્તર બદલે, વ્યક્તિને જીવનથી ઉપર ઉઠે ત્યારે એને ખબર પડે છે કે ચમત્કારો ક્યાંય થતા જ નથી. ચમત્કારોનો રામે કર્યા, કૃષ્ણએ કર્યા. એને ખબર હતી આ પરમેનન્ટ રસ્તો નથી, આ વ્યક્તિને દુર્બળ બનાવે છે અને અધીન બનાવે છે. ભારતીય સંસ્કૃતિ કહે છે કે વ્યક્તિ તો ગુરુને પણ અધીન ન બનવો જોઈએ. ગુરુ પણ જે દિવસે જશે તે દિવસે બુદ્ધનો અંતિમ ઉપદેશ છે અપદીપો ભવ. કૃષ્ણ પણ અર્જુનને કહે છે કે ભાઈ તું જ તારો મિત્ર ને તું જ તારો શત્રુ ને તું જ તારો મિત્ર છે. તારે જ દોરવાનું તારું નિજ ચિત્ર છે, એ બીજું કોઈ નહીં દોરી દે. હું તને પેન આપી શકીશ, પીછું આપી શકીશ, કલર આપી શકીશ, દોરવાનું તો તારે જ રહેશે. અને જો તે તને દોરતા નથી આવડતું તો શીખવાનું પણ તારે જ રહેશે. એ ગુરુ નહીં દોરી. એ ગુરુ એ પણ અપંગતા નથી સર્જતો કે હું જાઉં પછી એનું શું. એ કોઈ વિધવા નથી કરતો એની પાછળ કે ભાઈ હું જાઉં પછી મારી એફડી વાપરશે, એવું નહીં. એ સક્ષમ બનાવે છે કે હું પણ પરમેનન્ટ નથી. એ જેને જ્ઞાન થયું એને જ અહીંયા ગુરુ કહેવાય છે કે અંતે કોઈ જ પરમેનન્ટ નથી, એમાં હું પણ નથી. હું પણ કાલ નહીં હોઉં, હું પણ, મારું પણ અસ્તિત્વ હંમેશાનું નથી. તો એ એવું આપે છે, કર્મ સિદ્ધાંત આપે છે, કર્મનો ન્યાય આપે છે. એવું કહે છે કે તમારું કર્મ અંતે પોતાનું છે. એટલે અહીંયા કૃષ્ણ કહે છે કે કામનાથી જ્યારે આ જ્ઞાન આવૃત થઈ જાય છે, જ્યારે ઢકાઈ જાય છે, ત્યારે વ્યક્તિ કામના પૂરી કરવા માટેનું એનો ગોલ થઈ જાય છે. પછી એના જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નથી રહેતું. આત્માનો વિકાસ કે મનનો વિકાસ કે ચેતનાનો વિકાસ, આવા બધા જ લક્ષ્યો એના પૂરા થાય છે. ત્યારે માત્ર ને માત્ર એક જ છે, મારી કામના કોઈ પૂરી કરે. એક નાનો આમથા લક્ષ્ય ઉપર એનું જીવન કેન્દ્રિત થઈ જાય. બસ મારી કામના છે એની પૂરી કેમ ન થાય, ભગવાન અંતે કેમ ન કરી, અને એ પણ મારા જેવાની કેમ ન કરે. હું આટલો પુણ્યાત્મા, આટલો ઉપર, ને મારા જેવાની પણ ન કરે ને હજારો લાખો લોકોની કરી દઈએ તો મારી કેમ ન કરે. ત્યારે અહીંયા ગીતાકાર કહે છે ત્યારે કર્મ સિદ્ધાંત સમજવું. કર્મ સિદ્ધાંત અતિશય ગહન છે. એમાં અનેક લોકોની અનેક પ્રકારની જર્ની છે. અનેક લોકો અનેક કર્મો કરીને આવ્યા છે, અનેક કર્મો કરવાના છે. અનેક કર્મના ઉદય આપણા જીવનમાં આવવાના છે. ક્યારેક અત્યારે કાંઈ ન કરું, પાછલા જીવનનો, પૂર્વના જીવનનો પાપનો ઉદય હોય તો કાંઈ પણ ન કરો, ગમે તેટલી પરેજી પાડો, એક પણ ઋતુચર્યા કે દિનચર્યાના નિયમને અહીંથી આમ ન કરો, બધા જ પાલન કરો, છતાં પણ કેન્સર થઈ શકે, છતાં પણ ડાયાબિટીસ આવી શકે, છતાં પણ બ્લડ પ્રેશર થઈ શકે, કોઈ પણ રોગ થઈ શકે. આ આયુર્વેદ માનીને જાણીને પણ આ સત્યનો અસ્વીકાર ન કરી શકાય. અને એને અર્થ એવો ન કરી શકાય કે તો જેમ ફાવે એમ રહ્યો ને જમો. એનો અર્થ એવો પણ ન કરાય. પણ એ અપવાદ રૂપે લઈ શકાય, કેમ કે પૂર્વના કર્મનો ઉદય હોય તો આવું થાય, તો દુઃખ આવે. પૂર્વનું કોઈ પુણ્ય હોય અને એ ઉદયમાં આવે તો સુખ આવે. તો તમે કાંઈ ન કરો, બેફામ કરો, બધું જેમ ફાવે એમ રહો, છતાંય સુખ આવે. અને ગમે તેટલા દારૂ પીવો, વ્યસનો કરો, છતાંય શરીરને કાંઈ ન થાય. તો પૂર્વના પુણ્યનું શરીર ઉત્પાદક
પુણ્ય વધારે હોય તો આ ગમે તેટલું કરવા છતાંય કાંઈ ન થાય એને. એનો અર્થ એ ન કરી શકાય કે એ કાંઈ નુકસાન નથી કરતો. તો આવું બેય જોવા મળે આપણને કે આવું બધું કરવા છતાં પણ કાંઈ ન થાય, કાંઈ ન કરવા છતાં પણ થાય. એ કર્મનો સિદ્ધાંત છે. તો અહીંયા એ કહે છે કે એની કામના મહત્વની થઈ જાય છે. એ શું કરે છે તો કે તમ નિયમમાં સ્થાય, એટલે કે એ નિયમોને જાણીને કે અનુસરીને. ક્યાં નિયમો છે તો કે સાયકોલોજીના આલંબનના નિયમો છે. એને કોઈક આલંબન જોઈ છે. એટલે આપણે જ્યારે દુઃખમાં હોઈએ ત્યારે આપણને શેની જરૂર હોય તો કે આશ્વાસનની જરૂર. આશ્વાસન આપવા વાળો કાંઈ કરી નથી શકવાનો એ આપણને ખબર છે, કેમ કે જિંદગી આખી કાંઈ કર્યું જ નથી, છતાંય એ બોલે છે તો એનો પ્રભાવ આપણા ઉપર પડે છે, લોકો ઉપર પડે છે. એમ કે છે કે હું બેઠો છું તો એ બેઠો જ છે, ઊભો ક્યારેય નથી હોય. એ સાચું જ બોલે છે. એમ કે છે કાંઈ જરૂર હોય કે હું બેઠો છું, પણ એ બેઠો જ છે. એકચ્યુઅલી વર્ડ કહે છે ઊભો નથી, પણ એનો પ્રભાવ ઓલા ઉપર પડે છે. બરાબર. કેમ તો કે આશ્વાસનના શબ્દોનો પ્રભાવ પડે છે. કેમ તો કે એક આલંબની પૂરું પાડે છે. કોઈ પણ વ્યક્તિને એ આલંબનની જરૂર છે. એટલે વ્યક્તિ એક સ્તરે જ્યારે સમાજના સ્તરે છે ત્યારે એને સામાજિક આલંબનની ખાસ જરૂર છે. એ સામાજિક આલંબન ન મળે તો અનેક રોગો થાય છે. એટલે જો કુટુંબ વિભક્ત થતા જાય છે ને એટલે રોગો વધતા જાય છે. કેમ કે વ્યક્તિને પોતાની વ્યથા પૈસા રાખવાના સ્થાન વધતા જાય છે, પણ વાત રાખવાના સ્થાન ઘટતા જાય છે. પૈસામાં સિક્યોર છો પાસવર્ડથી, કે તમે એ પાસવર્ડ નાખી દીધો તો ક્યાંયથી એ લીક નહીં થાય પૈસા, પણ વાત લીક નહીં થાય એની ગેરંટી કોઈ ન આપી શકે. એનો કોઈ સિક્યોર પાસવર્ડ નથી, એની કોઈ હજી સુધીની ટેકનોલોજી નથી કે એ ન થાય. ઉલટું જેમ જેમ વ્યક્તિનું પતન થાય છે એમ એમ એ શક્યતા વધતી જાય છે. કેમ તો કે એને પોતાનું સ્તર ગુમાવી દીધું. પેલાના કાળના લોકો એવા હતા કે એક સમયે બરાબર છે, એક સમય એવો પણ આવે જ્યારે વિરોધ થાય આ સમાજમાં, અને ખાસ કરીને સામાજિક કામ કરવા વાળામાં આવી ઘણી ઘટનાઓ બની. એક સમયે કદાચ સાથે સાથે હોય અને એક સમયે કદાચ સામે સામે પણ હોઈ શકે, પણ એ સમયે મેચ્યોરિટી તો એટલી હોય જ કે અમુક બાબતમાં તો એ મૌન જ રહે. એટલે જ્ઞાને મૌનમ ક્ષમા શકતો. ભર્તૃહરિ ઉદાહરણ આપે છે, મોટા માણસોની વાત કરે છે ત્યારે જ્ઞાને મૌનમ. કોઈ પણ વ્યક્તિ વિરોધની વાત કરતું હોય કાં તો કોઈ એવી વાત કરતું હોય કે જે તમને પસંદ ન હોય, છતાં પણ એ મૌન રાખે. જ્ઞાને મૌનમ ક્ષમા શકતો. શક્તિ હોવા છતાં પણ તમે ક્ષમા આપી દો કોકને કે કંઈક કરવા દો, ત્યારે એ નાના વ્યક્તિની વાત નથી. ગુરુજી હતા વારાણસીના કાશીરાજ, એને એટલું બધું માનતા હતા કે એ પોતે વિદ્વાન, એટલે વિદ્વાનને જાણી શકે. જો વ્યક્તિ પોતે જ્યાં સુધી થોડુંક ભણે નહીં ત્યાં સુધી બધા એને સરખા લાગે. બરાબર. એટલે આપણે ત્યાં કીધું વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમ. કોઈક વિદ્વાન જ ઓળખી શકે કે વિદ્વાન થવામાં પરિશ્રમ કેટલો જોઈએ. વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમ નહીં વંધ્યા વિજાનાતિ ગુર્વી પ્રસવ વેદના. જેને પ્રસૂતિ નથી થઈ એ કલ્પના ન કરી શકે કે પ્રસૂતિની વેદના કેવી હોય. એ ઉદાહરણ આપ્યું છે. એ ન જાણી શકે, પણ જેને છે એ જાણી શકે. એમ જ્ઞાન માટે મહેનત કરેલી હોય એ જાણી શકે કે એમાં કેટલી મહેનત હોય, કેવી રીતે કોક જ્ઞાન પ્રાપ્ત કરી શકે કે આપી શકે. તો એની પાછળ એની એક સાધના હોય, એક મહેનત હોય, એક તપ હોય. પણ એ સાધારણ વ્યક્તિને ન ખબર હોય. એને તો એમ હોય કે એ તો બધા એ બોલે છે, બીજા બોલે છે, ભણતા હે વો ભી મરતા હે, નહીં પડતા હે વો ભી મરતા હે, તો કાંઈ કો મહેનત કરતા હે. તો એ બધી વસ્તુ એને ન ખબર પડે કે આનું મહત્વ શું. ખાલી મરવાનું નથી, બીજું ઘણું બધું છે. તો બંને વચ્ચે એવું થયું કે ખૂબ માને પછી વસ્તી વધારાની વાત આવી કે ભાઈ આપણી વસ્તી વધે છે બહુ, એટલે આપણે એબોર્શનની છૂટ આપી દેવી જોઈએ અને એનો પ્રચાર કરવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એ એબોર્શન કરાવી શકે. કાશીરાજને બધા લોકોએ આમાં સહમતિ આપી ને પછી એ ટ્રેન્ડ આપ્યો કે ભાઈ કોઈ પણ એબોર્શન કરાવી શકે. ત્યારે ગુરુજીએ કીધું કે આ તમારો પર્સનલ મામલો નથી, પણ આ તો કોઈક જે જીવ છે એનો પ્રશ્ન થઈ જાય છે. ત્યાં એને એવી રીતે કોઈ મારી ન શકે, અને એનું જો આ વખતે કોઈ મારે તો એના જન્મો બગડી જાય, કારણ કે એને એટલી બધી વેદના થાય. જે માં એને મારે કે તો એના જન્મો સુધી એને સારી ગતિ ન થાય. આ એક જ વાતે સામસામે આવી જવું પડ્યું, કેમ કે
ગુરુજીનો નિયમ એવો કે રાજા માટે પણ સત્ય તો નો જ છોડાય. એક સમયના જ જે પ્રબળ દાવેદાર, પ્રબળ પક્ષકાર હતા, પ્રબળ સમર્થક હતા, એની જ સામે આ કેવું પડ્યું. પણ એને એ સાક્ષી જ રાખી. અમારા પર્સનલ દ્વેષથી હું કાંઈ નથી કહેતો, એક પણ મને એના પ્રત્યેનો કોઈ દ્વેષ નથી. મારી વાત છે કે મારી કોઈ વાક્યોથી હજારો બાળકો બચી જતા હોય તો મારે તો આસક્તિ આખા જગતની નથી રાખવાની, તો રાજાની તો રાખવાની જ ન હોય. કદાચ મારી પરીક્ષા હોય એવું કરીને એમને સામે પ્રવચનો કર્યા. આજ પણ એ વારાણસીમાં છે. અને એનાથી જે લોકો પ્રેરિત થયા કે રાજસત્તા, ભૌતિકતા, એના બદલે પણ આત્માની મહાનતા કેટલી હોય, કે આત્માની ભૂખ વ્યક્તિને કેટલી હોય, કે આત્માની જાગૃતિ કરવાની ક્ષમતા કેવી હોય, કે આ બધું જ એક તરફ રહ્યું. એક તરફ માત્ર પ્રવચનો, એમની વાણી સમજાવવાની અતિ ઉત્તમ પદ્ધતિ, આત્માનું ઈ સ્તર પ્રતિપાદન કરવાની અલૌકિક ક્ષમતા, આ બધું જ ભેગું થયું. ગ્રંથોનું રાત દિવસનું અધ્યયન, આ બધાથી લોકોને સંકલ્પ લેવડાવ્યો. અને એક નહીં, હજારો લાખો બાળકો આ જેવા હશે કે જે કદાચ ગર્ભથી જ બચી ગયા હશે, પણ એના માટે કદાચ રાજાની સામે રહેવું પડ્યું તો રહ્યું. પણ કેટલીક વાતો એમને કાશીરાજે છેલ્લે કીધી. મને એવું હતું કે લીક કરશે, કે મારી ઘણી વાત એવી જાણતા હતા કે બાળ કહી શકે, સ્ટેટમેન્ટ આપી શકે. એક પણ સ્ટેટમેન્ટ એમને કોઈ દિવસ એના વિરોધમાં ન આપ્યું. કોઈ પણ એવું સ્ટેટમેન્ટ આપી શકત કે એ એમની ત્યારે ખરેખર એમના માટે ઘણા લોકો એના ફોલોવર મટીને ડિસફોલોવર થાત કાશીરાજના. એમને એક પણ વાત એમના વિશે કહી. કેમ તો કે જ્ઞાને મૌનમ. એવું નહોતું કે વિરોધ થઈ ગયો એટલે ગમે તે સ્તરે જાય. એ વિરોધ સિદ્ધાંત નહોતો. વ્યક્તિગત રીતે મને કાંઈ જ વાંધો નથી. પછી કાશીરાજને છેલ્લે અફસોસ થયો ત્યારે અંતિમમાં બોલાવ્યા કે મારે દાન દેવું છે, તો આટલા વીઘા જમીન છે, એમાં ગુરુકુલ કરો, તો મારે તમને દેવું છે, તો મને એક મોકો આપો કે હું પૂરું કરી શકું. ત્યારે ગુરુજીએ સરસ જવાબ આપ્યો કે હું ત્યાં આવીશ, એમાં મને કાંઈ જ વાંધો, હું એટલો મોટો નથી કે હું, તમારો ઉપકાર છે એટલે હું આવીશ, પાઠ પણ કરીશ. પણ જે દિવસે તમે કીધું હતું કે ભાઈ જ્ઞાની લોકો આપણા ઉપર જીવે અને આપણી જ સામે થાય, તે દિવસે મેં નક્કી કર્યું હતું કે તમારું મને કોઈ પણ વસ્તુ નહીં ચાલે, ભૌતિક રૂપે હું તમારા પાસેથી કંઈ સ્વીકારીશ નહીં. એ યાદીમાંથી તમે નીકળી ગયા. એ મેં સંકલ્પ લીધો તે હું ન તોડી શકું હવે, એટલે હું તમારું કોઈ પણ પ્રકારનું કાંઈ આ જન્મ પૂરતું તો હવે સ્વીકારીશ નહીં. આવું કહેવાવાળા પણ કદાચ જીવનમાં એક જ એને મળ્યા હશે કે હું તમારું કંઈ સ્વીકારીશ નહીં. એ કહેવામાં કેટલી હિંમત જોઈએ, એ કેવડી છાતી જોઈ કે એ કેવું. અંતે એને બધું પાઠ કરાવ્યું, શાંતિ કરાવી, બધું જ, અને ક્ષમા થઈ. મહત્વની વાત એ છે કે મનુષ્ય જીવનમાં તમ નિયમમાં થયા વાલંબનો વ્યક્તિ શોધતો હોય, એ શોધતો અનેક દેવી દેવતાઓને માનતો હોય. કૃષ્ણ કહે છે કે એમાં કોઈ ખોટું જ નથી, એમાં કઈ ખોટું કરે જેવું. એનું સ્તર બહુ નાનું છે, બસ એટલું જ છે. એ બહુ નીચા સ્તરે જીવે છે અને એની ઈશ્વરની કલ્પના બહુ જ નાની છે. એ કોનાથી થાય છે? તો કે પ્રકૃત્યા નિયતા સ્વયા, આવું સ્વભાવથી જ થાય છે, આવું સ્વાભાવિક રીતે જ થાય છે. ને આવા લોકો રહેવાના જ છે. 70% લોકો છે એ ફોલોવર મેન્ટાલિટી વાળા રહેવાના છે. 10% જ કોક ક્ષેત્રોમાં લીડર મેન્ટાલિટી વાળા રહેવાના છે. જે પ્રભાવી થયા એનો લોકો ફોલો કરવા માંડે. કોઈ પણ ક્ષેત્રના પ્રભાવી વ્યક્તિને ફોલો કરવા વાળા જ મોટા ભાગની જનતા છે. એટલે પ્રભાવી વિચાર કયો થાય? જો મોટા લોકો જે પકડી લે, એટલે ગીતામાં એ જ સત્ય કીધું છે કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવે તરોજના સયત પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. મોટા લોકો શેનાથી પ્રભાવિત થાય? ઈ જેનાથી થાય ને એનાથી જ નાનો વ્યક્તિ થાય. કેમ કે નાનાને પોતાને કોઈ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે જ નહીં. મોટાના જે છે ને જેના બની જાય છે. ત્યારે એને કોઈ ધ્યેય જ નથી, એને શું જરૂર છે એની જેને નથી ખબર. એટલે આખું જગત એને એની જરૂરિયાત સમજાવે છે. એટલે આખા જગતની પ્રોડક્ટની એને જરૂર પડે છે, કેમ કે એને એકચ્યુઅલી શેની જરૂર છે એને નથી ખબર. કોઈક નવી આવીને કે આની તમને ખાસ જરૂર છે, તો કે આ જરૂર છે મને. અને પછી એમ કે આના વગર તમારું જીવન વેસ્ટ છે, તો એ માનવા માંડે કે આના જીવન મારું જીવન વ્યર્થ છે. અત્યાર સુધી વ્યર્થ જ જીવો, કેમ કે મને આ નહોતું કહ્યું. કેમ કે એને જ ખબર નથી કે એને શેની જરૂર છે. અધ્યાત્મમાં આવે છે ને ત્યારે એને ખબર પડે છે કે આ અત્યાર સુધી હું જે હતું ને એની મને જરૂર જ નથી. મને જરૂર તો આની હતી, જે અત્યાર સુધી મને મળ્યું જ નહીં. હું જે શોધતો હતો એ તો અત્યાર સુધી મને મળ્યું નહોતું, એ હવે છે.
હવે મને ખબર પડેલી છે કે ઓકે જે હતું એની તો કોઈ વેલ્યુ જ નહોતી, જેને હું વેલ્યુએબલ માનતો હતો, જેને બહુ કિંમતી માનતો હતો, જેના એના ઉપર હું જીવન મૃત્યુદા ઉપર લગાવતો હતો, એ તો જરૂરી. અને જે એકચ્યુઅલી જરૂર હતી, જે મારા આગળના પ્રવાસમાં યાત્રામાં કામનું છે, એના વિશે તો મેં વિચાર જ નથી કર્યો હજી સુધી. તો એની વાત કરતા કરતા એ કહે છે કે એવા લોકો અંતે શું શું થાય છે, એવા લોકોની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, એવા લોકોની શું વિશેષતા છે, કે શું શું કરે છે. તો આગળના શ્લોકમાં એ સમજાવે છે કે આવા લોકો અંતે શું શું કરતા હોય છે, કેવી કેવી ક્રિયાઓ કરતા હોય છે. એ પ્રકૃતિથી સ્વભાવથી જે કરતા હોય છે, એમાં એવું નથી કે એનો કોઈ દોષ છે, પણ એ સ્વભાવથી જ કરતા હોય છે, એવું આ શ્લોકમાં પૂરું કર્યું. આગળના શ્લોકમાં એ શ્રદ્ધા એની સ્થિર થાય છે, પછી એ શું શું કરે છે એની વાત આગળના શ્લોકમાં કરશે. આ શ્લોકના કન્ક્લુઝન તરીકે અન્ય દેવ યોનિઓની માન્યતા આપે છે. પશુ અને મનુષ્ય યોનિનો જેવો સંબંધ છે, એવો જ એક દેવતાઓની ને મનુષ્ય યોની વચ્ચેનો સંબંધ છે, અને એનું પણ કોઈક અસ્તિત્વ છે, પરંતુ એ માત્ર જેવી રીતે પશુઓ છે, મનુષ્ય છે, એવી જ કક્ષામાં દેવો છે. એ કોઈ સુપર પાવર નથી, એ કોઈ ઈશ્વર નથી, એ કોઈ ભગવાન નથી, એવું કંઈ જ નથી, એ કોઈ પૂર્ણ નથી, પરંતુ એનું અસ્તિત્વ માત્ર છે એવું અહીંયા બતાવ્યું. ને એ અસ્તિત્વ આલંબન લેવા માટે ચોક્કસ ઉપયોગ થઈ શકે કોક વ્યક્તિઓ માટે, કોક સ્તરના વ્યક્તિઓ માટે, પરંતુ એ પરમેનન્ટ નથી. એટલે એવું કહીને આગળના શ્લોકમાં હવે આગળની વાત જોશું. અહીંયા આ શ્લોક પૂરો થાય.